પ્રાચીન દરવાજાના અવશેષો, કંકાવટી, મિશ્ર સ્થાપત્ય, અમદાવાદના સુલતાન અહમદ શાહના આક્રમણને ખાળવા માંડલના રાજા જયતસિંહે ઈસવીસન 1429માં એની રાજધાની ખારવા મંડળમાંથી મજબૂત કિલ્લેબંધી ધરાવતા કંકાવટીમાં ખસેડી. કંકાવટી એ સમયે એમ કહેવાય છે કે સૌરાષ્ટ્રનું મહત્વનું સરહદી શહેર હતું. કિલ્લાના આ બંને ઉત્તરાભિમુખ દરવાજા, સોલંકીકાલીન તોરણ એ એમ કહેવાય કે ઇસ્લામિક શૈલીની કમાન ધરાવે છે. આપણે જોવા જઈએ તો પૂર્વ તરફનો દરવાજો ઝીંઝુવાડાના દરવાજાનું અપક્વ અને અનુકરણ જણાય છે. દરવાજાની અંદર કમાનની બાજુથી દિવાલમાં ડાબી બાજુ એક કાણું તો જમણી બાજુએ વચ્ચે એક બેસણી છે, જે દરવાજાનો આગળો બેસાડવા માટેની ગોઠવણ છે. આગળો હાલમાં છે નહીં. દોસ્તો, પુરાતત્વ ખાતા દ્વારા લગાડવામાં આવેલી જે તકતી છે એ તકતીની માલિપા આ પ્રમાણે વિગત છે. એ વિગત મેં તમને વાંચી સંભળાવી. તો કંકાવટી ગામ, ધ્રાંગધ્રા તાલુકો, એમ કહેવાય કે જોરાવર ઝાલાવાડની ધરતીની માલિપા આવા અનેક સ્થાપત્યો આવેલા છે કે જેને આપણે જોવા માટે જઈએ, જાણવા, માણવા, નિહાળવા જઈએ તો ખરેખર દિવસોના દિવસો ટૂંકા પડે. તો કંકાવટી ગામ જે છે એ આવી અનેક વિરાસતોને પોતાના કોઠાની માલિપા સંગ્રહી અને બેઠું છે. તો કંકાવટી તમે જ્યારે પણ જાઓ ત્યારે આ અતિ પ્રાચીન પ્રવેશદ્વારને, આ પ્રાચીન દરવાજાને જોવા માટે જવાનું ભૂલતા નહીં. જય હો, જય હો.